અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના પાસોદરામાં ફ્લેટમાં મસાજ પાર્લરની આડમાં ધમધમતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે। રેડ દરમિયાન સગા ભાઈ બહેન સહિત 3 સંચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સ્થળ પરથી 2 લલના અને 2 ગ્રાહક વિદ્યાર્થી મળી આવ્યા હતા। પકડાયેલા ભાઈ બહેનનો અન્ય એક ભાઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ પોલીસે કર્યો છે। લસકાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર MB ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે પાસોદરામાં ઓમ ટાઉનશીપના એક ફ્લેટમાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે રેડ પાડી અને આ દરમિયાન ફ્લેટમાંથી ભાઈ બહેન અને અન્ય એક મહિલા સંચાલક રંગે હાથ ઝડપાઈ ગયા। પોલીસે ફ્લેટમાં તપાસ હાથ ધરતા એક રૂમમાંથી 35 વર્ષીય લલના સાથે 18 વર્ષનો એક વિદ્યાર્થી કઢંગી હાલતમાં ઝડપાયો, જ્યારે બીજો 19 વર્ષીય વિદ્યાર્થી વેઇટિંગમાં મળી આવ્યો। આ ઉપરાંત અન્ય એક રૂમમાંથી 41 વર્ષીય બીજી લલના પણ મળી આવી। પોલીસની આ અચાનક કાર્યવાહીથી સેક્સ રેકેટ ચલાવતા તત્વોમાં દોડધામ મચી ગઈ। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા ફ્લેટની માલિકી જાગૃતિની હતી, જ્યારે તેનો ભાઈ કાળુ બહારથી ગ્રાહકો લાવવા અને ફ્લેટની બહાર નજર રાખવાનું કામ કરતો। તપાસ દરમિયાન ફ્લેટમાંથી રોકડા રૂપિયા 21,000ની કિંમતનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો। આરોપીઓમાં જાગૃતિ ઉર્ફે કૃષ્ણા સતીશ રાજપરા, કે જે ફ્લેટની માલિક અને મુખ્ય સંચાલક, અને કાળુ ભીખા ચાવડા, જે જાગૃતિનો ભાઈ છે। પૂજા ઉર્ફે પૂનમ હિરાણીએ સ્થળ પર મેનેજમેન્ટ અને સંચાલન સંભાળતી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલાના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપી કાળુ અને જાગૃતિનો સગો ભાઈ વિશાલ ચાવડા આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે ફરજ બજાવે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।